કથામાં આગળ વધીએ. દુર્વાસા મુનિએ કહ્યું કે રઘુનંદન, હું ઉપવાસપૂર્વક ચાતુર્માસ વ્રત કરી આજે ભોજન કરવા માટે તમારા ઘેર આવ્યો છું, તેથી મને શીઘ્ર ભોજન આપો. ત્યારે શ્રી રામચંદ્રજી મિષ્ટાન વગેરે દ્વારા મુનિને યમેષ્ઠ ભોજન કરાવીને તૃપ્ત કર્યા. દુર્વાસાજી ભોજન કરી આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. અને ત્યારે લક્ષ્મણે ભગવાન શ્રી રામને કહ્યું કે પ્રભુ, હવે મને મૃત્યુદંડ મળવો જોઈએ. આ સાંભળી શ્રી રામચંદ્રજી પોતાની પ્રતિમાનું સ્મરણ કરી દુઃખી થઈ ગયા. ત્યારે લક્ષ્મણે કહ્યું કે પ્રભુ, પોતાના વચનને કોઈ પણ ખચકાટ વિના સત્ય કરી દેખાડવો એ જ રાજાનો ધર્મ છે. લક્ષ્મણની વાત સાંભળી શ્રી રામની આંખોમાં આંસુ ઉભરાઈ ગયા. એમણે ધર્મશાસ્ત્રના જાણકાર મંત્રીઓ સાથે ઘણીવાર સુધી સલાહ લીધી અને અંતમાં લક્ષ્મણજીને કહ્યું કે સુમિત્રાનંદન, આજે મેં તમને ત્યાગી દીધા, તમે તરત બીજા દેશમાં ચાલ્યા જાઓ. સાધુ પુરુષોનો ત્યાગ અને વધ બંને બરાબર છે. ત્યાર પછી લક્ષ્મણજી પોતાના ઘરમાં માતા, પત્ની, પુત્ર અથવા સુહિદ કોઈની સાથે સંમતિ કર્યા વિના સરયુ નદીના કિનારે ચાલ્યા ગયા. ત્યાં સરયુમાં સ્નાન કરી કિનારા પર એકાંત સ્થાનમાં બેસી ગયા અને પદ્માસન લગાવી તેમણે પોતાના આત્માને પરમાત્મામાં લીન કરી અને બ્રહ્મરંગથી પોતાના તેજોમય પ્રાણને પરિત્યાગ કરી દીધો. શ્રી રામચંદ્રજીએ જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યા. તેઓ મંત્રીઓ અને સહદજનોને સાથે લઈને તે સ્થાન પર ગયા અને કરુણ સ્વરમાં હા વત્સ કહીને વિલાપ રડવા લાગ્યા. તે સમયે લક્ષ્મણજીનું શરીર અદૃશ્ય થઈ ગયું હતું અને પુષ્પની વૃષ્ટિ સાથે આકાશવાણી થઈ કે મહાભાગ રામ, તમે શોક ન કરો. બ્રહ્મજ્ઞાની લક્ષ્મણજી સર્વના સંન્યાસ કરી અને પરમધામમાં પધારી ગયા છે. આકાશવાણીની આ વાત સાંભળી મંત્રીઓએ કહ્યું કે મહારાજ, આ લક્ષ્મણ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે, તેથી હવે ઘેર પધારો અને રાજ્ય કાર્યની ચિંતા કરો અને શ્રેષ્ઠ બ્રાહ્મણોને પૂછી પોતાના સ્નેહ અનુરૂપ તેમનું પારલૌકિક શ્રાદ્ધ પિંડદાન વગેરે કરો. આશીષભાઈ, જય શ્રી કૃષ્ણ. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હું લક્ષ્મણ વિના હવે ઘેર નહીં જાઉં. જો તમને યોગ્ય લાગે તો મારા પુત્ર કુશને રાજ સિંહાસન પર બેસાડજો. આ પ્રમાણે કહી શ્રી રઘુનાથજીએ પરમધામ પધારવાનો વિચાર કર્યો અને તે સમયે તેમણે પોતાના મિત્ર વિભીષણની યાદ આવી. તેઓ વિચારવા લાગ્યા કે મેં વિભીષણને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમાની સત્તા રહેશે ત્યાં સુધી લંકાનો અક્ષય રાજ્ય આપ્યું છે, પરંતુ આ પૃથ્વી પર વરદાનથી પુષ્ટ થયેલા અતિશય ક્રૂર રાક્ષસોનો ફરી સંયોગ થઈ શકે છે. તેથી હું વિભીષણ પાસે જઈને તેને બોધ આપીશ, જેથી તે દેવતાઓનો દ્વેષ ન કરે. નમો નારાયણ કનકસિંહ. આ જ પ્રમાણે મહાભાગ સુગ્રીવ નામના વાનર પણ મારા મિત્ર છે. જાંબુવાન, બાલીપુત્ર, અંગદ, પવનસપુત્ર, હનુમાન, કુમુદ તથા તાર વગેરે અન્ય વાનર પણ મારા મિત્ર છે. અને આ બધા લોકો સાથે વાતચીત કરી તેમની વિદાય લઈને હું પરમધામમાં જઈશ. એવો નિશ્ચય કરી ભગવાન શ્રી રામજીએ પુષ્પક વિમાન બોલાવ્યું અને તેમાં બેસીને કિષ્કિંધાપુરી જવા પ્રસ્થાન કર્યું. કિષ્કિંધા નિવાસી વાનર પુષ્પક વિમાનનો પ્રકાશ જોઈ શ્રી રામચંદ્રજીનું આગમન જાણી અને તરત તેમની સામે આવી ગયા અને દૂરથી જમીન પર ઘૂંટણો ટેકવીને પ્રણામ કરી અને આમ તેમ વારંવાર જય જયકાર કરવા લાગ્યા. ત્યારબાદ શ્રી રામચંદ્રજીને સાથે લઈ બધાએ સુંદર ધજા પતાકાઓથી સુશોભિત મહાપુરી કિષ્કિંધામાં પ્રવેશ કર્યો અને ત્યાર પછી વિમાનમાંથી ઉતરી શ્રી રામચંદ્રજી તરત જ સુગ્રીવના ભવનમાં ગયા. ત્યાં વાનરોએ અર્ધ્ય વગેરેથી શ્રી રામચંદ્રજીનું પૂજન કર્યું અને તેમણે પૂછ્યું, રઘુનંદન, ઘેર કુશળ તો છે ને? સદા તમારી સાથે રહેવાવાળા લઘુબંધુ લક્ષ્મણ ભૈયા ક્યાં છે? પ્રાણ સમાન પ્રિયા સીતાદેવી ક્યાં છે? વાનરોનો આ પ્રશ્ન સાંભળીને શ્રી રામચંદ્રજીએ જે પ્રમાણે સીતા અને લક્ષ્મણજીનો પરિત્યાગ થયો હતો તે બધા સમાચાર કહીને સંભળાવ્યા.
આ સાંભળી સુગ્રીવ વગેરે વાનર અત્યંત દુઃખથી વ્યથિત થઈ અને વિલાપ કરીને રડવા લાગ્યા. बुरानिया नारायण ठाकुर, ये जानने के लिए आप मेंबरशिप ले लीजिए. मेंबरशिप में ये सब प्रश्न होते हैं, यहाँ सिर्फ कथा सुनाई जाती है. અને શ્રી રામચંદ્રજીને આ પ્રમાણે કહેવા લાગ્યા, રાજન, અમારા લોકો દ્વારા તમારું જે કાર્ય અહીં સિદ્ધ થવાનું હોય તેના માટે આજ્ઞા આપો. પૃથ્વી પર અમે બધા વાનરો ધન્ય છીએ, જેમના પ્રત્યે આવો સ્નેહ રાખીને તમે સ્વયં અમારે ઘેર પધાર્યા છો. શ્રી રામ બોલ્યા કે સુગ્રીવ, તમારે ત્યાં એક રાત રોકાઈને હું લંકામાં વિભીષણ છે ત્યાં જઈશ. તમારા પ્રધાનમંત્રી સહિત તમારે પણ મારી સાથે લંકામાં આવવું જોઈએ. સૂતજી કહે છે કે આ પ્રમાણે સમસ્ત શ્રેષ્ઠ વાનરો દ્વારા ભક્તિપૂર્વક સેવા ગ્રહણ કરી અને શ્રી રઘુનાથજીએ કિષ્કિંધાપુરીમાં રાત્રિ નિવાસ કર્યો. પછી પ્રાતઃકાળે સૂર્યોદય થતા આવશ્યક કૃત્યોથી નિવૃત્ત થઈ અને રઘુનાથજી પુષ્પક વિમાનને બોલાવી અને 10 વાનરો સાથે વિમાન પર આરૂઢ થયા. આ 10 વાનરોના નામ સુગ્રીવ, સુષેણ, તાર, કુમુદ, અંગદ, કુંદુ, હનુમાન, ગવાક્ષ, નલ તથા જાંબુવાન. અને ત્યાર પછી તે ઉત્તમ વિમાન દ્વારા તેઓ લંકાપુરી માટે પ્રસ્થિત થયા અને જ્યાં પહેલા રાક્ષસો સાથે યુદ્ધ થયું હતું તે સ્થાનોને દેખાડતા તરત જ મહાપુરી લંકામાં જઈ પહોંચ્યા. પુષ્પકનો પ્રકાશ જોતા જ વિભીષણજીને ખબર પડી ગઈ કે શ્રી રામચંદ્રજી પધાર્યા છે. તેથી તેઓ પ્રસન્નતાપૂર્વક પોતાના સમસ્ત મંત્રીઓ, સેવકો અને પુત્રોની સાથે તેમની સામે આવ્યા અને દૂરથી જ જય જયકાર કરતા તેમણે ધરતી પર પડી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. વિમાનમાંથી ઉતરી શ્રી રઘુનાથજી વિભીષણને આદરપૂર્વક હૃદય લગાવ્યા. અને એમની સાથે લંકાપુરીમાં પ્રવેશ કર્યો. પછી વિભીષણના મહેલમાં જઈ અને વાનરોથી ચારે બાજુ ઘેરાયેલા શ્રી રામચંદ્રજી શુભ સિંહાસન પર બિરાજમાન થયા. ત્યાર પછી વિભીષણે પોતાનું રાજ્ય, પુત્ર, પત્ની વગેરે સમસ્ત વૈભવ શ્રી રઘુનાથજીના ચરણોમાં અર્પિત કરી દીધું. અને હાથ જોડી સામે ઉભા રહીને આ પ્રમાણે કહ્યું કે પ્રભુ આજ્ઞા આપો, હું શું સેવા કરું? ભગવાન, આપ ઓચિંતા કઈ રીતે આવી ગયા અને આપની સાથે लक्ष्मण जी ने जानकी કેમ ના આવ્યા? अक्षय भाई शर्मा, इन बातों के लिए आप मेंबरशिप ले लीजिए, उसमें उसकी बातें होगी, उसमें निराकरण की बातें भी होगी, इसमें सिर्फ कथा किया जाता है. मेंबरशिप का ऑप्शन अलग दिया गया है, आप मेंबरशिप ले लीजिए. रीना रिंजागर, सियाराम महाराज जी, जय सियाराम. कापड़िया धनेश भाई, जय सियाराम, ओम नमो नारायण. आप रीना रिनांजन गिरी गिर, आप मेंबरशिप ले लीजिए, उसमें आपको उस बात का समाधान दिया जाएगा. निभा गौतम, नमो नारायण. ત્યારે શ્રી રામચંદ્રજીએ વિભીષણને બધા સમાચાર કહી તેમના હિત માટે આ પ્રમાણે કહ્યું કે રાક્ષસરાજ, આ સમયે હું રાજ્યનો ત્યાગ કરી પોતાના પરમધામમાં જ્યાં લક્ષ્મણજી ગયા છે તરત જઈશ અને તેમના વિના હવે આ મૃત્યુલોકમાં 2 ઘડી પણ રોકાવાનો મારા મનમાં ઉત્સાહ નથી. અત્યારે હું તમને શિક્ષા બોધ આપવા માટે અહીં આવ્યો છું. તમે સ્વસ્થ થઈને મારી વાત સાંભળો. આ રાજ્ય લક્ષ્મી અલ્પ બુદ્ધિવાળા મનુષ્યના મનમાં મદિરાની જેમ મદ પેદા કરે છે. તેથી તમારે પોતાના હૃદયમાં મદને સ્થાન આપવું ન જોઈએ. ઇન્દ્ર વગેરે બધા દેવતાઓનો તમારે આદર અને આદરપૂર્વક પૂજન કરવું જોઈએ, જેથી તમારું રાજ્ય સદા સુસ્થિર રહે અને મારું પણ વચન સત્ય થાય. તે માટે હું અહીં આવ્યો છું. જો કોઈ મનુષ્ય કોઈ પ્રકારે અહીં આવી જાય તો બધા નિશાચરોએ પ્રસન્ન થઈ તેનો સત્કાર કરવો જોઈએ. હે વિભીષણ, તમારે તમારા બધા નિશાચરોને કહી દેવું જોઈએ કે તેઓ સેતુ ઓળંગી અને ભારત વર્ષની ભૂમિ પર ન જાય. વિભીષણે કહ્યું કે પ્રભુ, એવું જ કરીશ. તમારી આજ્ઞાનું અવશ્ય પાલન કરવામાં આવશે. પરંતુ તમે જ્યારે મૃત્યુલોકને છોડીને જઈ રહ્યા છો તો હું પણ જીવિત રહીશ નહીં. તેથી મને પણ તમારી સાથે લઈ જાઓ.
શ્રી રામજીએ કહ્યું કે રાક્ષસરાજ, મેં તમને અવિનાશી રાજ્ય આપ્યું છે, તેથી કોઈ રીતે મને મિથ્યાવાદી ન કરો. હું અહીં સેતુમાં કીર્તિ માટે 3 શિવલિંગોની સ્થાપના કરીશ અને તે ત્રણેયની તમારે હંમેશા પૂજા કરવી જોઈએ. વિભીક્ષણને આ પ્રમાણે કહી વાનરો સહિત શ્રી રામજી 10 રાત્રિ લંકામાં રહ્યા અને 11મા દિવસે વિમાનમાં બેસી તેમણે અયોધ્યા જવા માટે પ્રસ્થાન કર્યું. તેમણે વિભીક્ષણ અને વાનરો સાથે રસ્તામાં ઉતરીને પોતાના સેતુના આદિ, મધ્ય અને અંતમાં શ્રદ્ધાપૂર્વક 3 રામેશ્વરોની સ્થાપના કરી. ત્યાર પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા ગયા. તે સમયે વિભીક્ષણે વારંવાર પ્રણામ કરીને કહ્યું કે ભગવાન, આ સેતુ માર્ગે કૌતુલવશ તથા શ્રદ્ધાથી ઘણા મનુષ્યો રામેશ્વરજીના દર્શન માટે આવશે. રાક્ષસોની જાત બહુ ક્રૂર હોય છે. મનુષ્યોને જોઈને તેમને ખાઈ જવાની ઈચ્છા થાય. તેથી જો કોઈ રાક્ષસ કોઈ મનુષ્યને ખાઈ જશે તો તમારી આજ્ઞાનું મારાથી ઉલ્લંઘન થઈ જશે. તેથી તમે એવો ઉપાય કરો જેથી મને આજ્ઞા ભંગનો દોષ ન લાગે. વિભીક્ષણજીનું આ વચન સાંભળી ભગવાન શ્રી રામજીએ કહ્યું કે બહુ સારું. ત્યાર પછી તેમણે પોતાનું ધનુષ્ય ચડાવ્યું અને પોતાના તીક્ષ્ણ બાણોથી સેતુના 10 યોજન મધ્ય ભાગને ખંડિત કરી નાખ્યો. અને આ પ્રમાણે સેતુ માર્ગે લંકામાં જવું અસંભવ કરી અને તેમણે વાનરો અને રાક્ષસો સાથે અયોધ્યાપુરી માટે પ્રસ્થાન કર્યું. આ પ્રમાણે પોતાના નગરમાં પ્રસ્થાન કરતા આકાશ માર્ગે જતું વિમાન અચાનક સ્થિર થઈ ગયું. આ જોઈને શ્રી રામે હનુમાનજીને કહ્યું કે વાયુનંદન, તમે જમીન પર જઈને તપાસ કરો કે શું કારણ છે કે પુષ્પક વિમાન આકાશમાં સ્થિર થઈ ગયું. હનુમાનજી કે બહુ સારું. કહીને તરત ધરતી પર ઉતર્યા અને પાછા આવીને ભગવાનને પ્રણામ કરીને કહ્યું કે ભગવાન, અહીં નીચે પરમ કલ્યાણકારી આટકેશ્વર ક્ષેત્ર છે. ત્યાં સંસારનું સર્જન કરનારા સાક્ષાત બ્રહ્માજી બિરાજમાન છે. એ જ કારણ છે કે પુષ્પક વિમાન તેમને ઓળંગીને આગળ વધતું નથી. હનુમાનજીની આ વાત સાંભળી શ્રી રઘુનાથજીએ વિમાનને ત્યાં ઉતરવાની આજ્ઞા આપી અને ત્યાર પછી તેઓ સ્વયં વિમાનમાંથી નીચે ઉતર્યા અને સમસ્ત વાનરો તથા રાક્ષસો સાથે તે ક્ષેત્રમાં ચારે બાજુ ફરી ફરીને તીર્થોના દર્શન કર્યા. ત્યાં તેમણે પોતાના પિતામહ રાજા અજ દ્વારા સ્થાપિત કરેલા ચામુંડા દેવીના દર્શન કર્યા અને સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારા કુંડમાં સ્નાન કરી પોતાના પિતા રાજા દશરથ દ્વારા સ્થાપિત પોતાના સ્વરૂપ જેવા 4 ભુજાધારી ભગવાન વિષ્ણુના દર્શન કર્યા. ત્યાં રાજવાપીમાં સ્નાન કરી શુદ્ધ થઈને દેવતાઓને પિતૃઓનું તર્પણ કરી તેમણે મનમાં જ એવો વિચાર કર્યો કે આ પરમ પુણ્યદાયક ક્ષેત્રમાં હું પણ શિવલિંગની સ્થાપના કરું. જેમ પિતાજીએ શ્રી વિષ્ણુની સ્થાપના કરી છે, આ સિવાય મારા પ્રિય ભાઈ લક્ષ્મણ દિવ્ય લોકમાં ચાલ્યા ગયા છે, તેથી તેમના નામે પણ એક શિવલિંગની સ્થાપના કરું. સાથે જ સીતા દેવીની તથા લક્ષ્મણજીની પણ પથ્થરની પ્રતિમા આ પવિત્ર ક્ષેત્રમાં સ્થાપિત કરો. પીસી પટેલ, ઓમ નમો નારાયણ, જય મહાકાળીમાં. એવો વિચાર કરીને શ્રી રામચંદ્રજીએ 5 મંદિર બનાવડાવ્યા અને તે બધામાં ઉપર કયા પ્રમાણે વિગ્રહોની સ્થાપના કરી. ત્યાર પછી બધા વાનરો તથા રાક્ષસોએ પોતપોતાના નામે પૃથક પૃથક શિવલિંગોની સ્થાપના કરી અને શ્રેષ્ઠ પુષ્પક વિમાન પર બેસીને બધાએ અયોધ્યાપુરીમાં ગયા. સૂતજી કહે છે કે હે મહર્ષિઓ, શ્રી રામચંદ્રજીએ જે પ્રમાણે આ કલ્યાણમય તીર્થમાં રામેશ્વર અને લક્ષ્મણેશ્વર વગેરેની સ્થાપના કરી તે પૂરો પ્રસંગ મેં તમને કહીને સંભળાવ્યો. જે સવારે ઉઠી રામેશ્વર અને લક્ષ્મણેશ્વરના દર્શન કરે છે તે આ તીર્થમાં સંપૂર્ણ રામાયણ શ્રવણથી થનારા ફળને પ્રાપ્ત કરે છે. જે અષ્ટમી અને ચતુર્દશીએ રામેશ્વરની આગળ રામચરિત્રનો પાઠ કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરે છે. સૂતજી કહે છે, મહર્ષિઓ, પૂર્વકાળમાં ચમત્કારપુરની અંદર એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. તેમનો જન્મ વત્સકુળમાં થયો હતો. તેમનું નામ ચિત્ર શર્મા હતું. ચિત્ર શર્મા મોટા યશસ્વી હતા
અને એક દિવસ તેમના મનમાં એવી વાત ઉપસ્થિત થઈ કે હું પાતાળમાંથી હાટકેશ્વરજીને અહીં લાવી અને ભક્તિપૂર્વક દિવસ રાત તેમની પૂજા કરું. એવો નિશ્ચય કરી અને તેઓ નિયમપૂર્વક રહેતા હતા અને નિયમિત ભોજન કરી અત્યંત નિષ્ઠાપૂર્વક તપસ્યા કરવા લાગ્યા. દીર્ઘકાળ સુધી તપસ્યા કર્યા પછી ભગવાન શંકર પ્રસન્ન થયા અને આદરપૂર્વક બોલ્યા કે વિપ્રવર, તમારો જે મનોરથ હોય તે પ્રમાણે વરદાન માંગો. ચિત્રશર્મા બોલ્યા કે દેવતા, તમે પાતાળમાંથી હાટકેશ્વર લિંગ રૂપે અહીં પધારો. ભગવાન શિવજીએ કહ્યું કે દ્વિજશ્રેષ્ઠ, મારો લિંગમય વિગ્રહ સર્વત્ર અચળ હોય છે. તમે હાટક એટલે સુવર્ણ દ્વારા નિર્મિત બીજા શિવલિંગની સ્થાપના કરો અને તે જ સંસારમાં હાટકેશ્વરના નામે વિખ્યાત થશે. જે શુક્લ પક્ષની ચતુર્દશીએ સોમવારના દિવસે શ્રદ્ધાપૂર્વક ભક્તિયુક્ત મનથી તે લિંગની પૂજા કરશે તેને આદિ હાટકેશ્વરની પૂજાથી થનારા કલ્યાણમય ફળની પ્રાપ્તિ થશે. એમ વિચારી ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા. વિજયભાઈ ગોળકિયા, જય મહાકાળીમાં. ચિત્ર શર્માએ પણ મનોહર મંદિરનું નિર્માણ કરી અને ભક્તિ ભાવે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેમાં સુવર્ણમય લિંગની સ્થાપના કરી. ત્યાં તે લિંગની ત્રણેય લોકોમાં ખ્યાતિ થઈ ગઈ. દૂર દૂરથી લોકો આવી તે ઉત્તમ લિંગની પૂજા કરવા લાગ્યા અને આ જોઈ બીજા બ્રાહ્મણો એવો વિચાર કર્યો કે અમે પણ ભગવાન સદાશિવને આરાધના દ્વારા પ્રસન્ન કરીએ. શૂલપાણી શિવના 68 ક્ષેત્ર છે જ્યાં આ પરમેશ્વર ત્રણેય કાળમાં નિવાસ કરે છે. આપણે બધા પ્રયત્ન કરીએ તો તે બધા ક્ષેત્રોના સમૂહ અહીં આવી જશે. ત્યાર પછી જેટલા શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા તે બધાએ તપસ્યા શરૂ કરી. હજારો વર્ષ આરાધના કરવા છતાં પણ જ્યારે તેમને કોઈ ફળ પ્રાપ્ત ન થયું ત્યારે તે બધા બ્રાહ્મણો ક્ષુબ્ધ થઈ ગયા અને બોલ્યા કે અમે બાલ્યાવસ્થાથી જ ભગવાન શંકરની આરાધના કરી અને વૃદ્ધ થઈ ગયા, પરંતુ આજ સુધી ભગવાન શિવજીના દર્શન ન થયા. તેથી હવે અમારે બધા લોકોએ અગ્નિમાં પ્રવેશ કરવો જોઈએ. એવો નિશ્ચય કરી તે બધાએ અગ્નિ પ્રજ્વલિત કરી અને એકાગ્ર ચિત્તે તેઓ પુત્રોની સાથે જેવો તેમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યાં જ ભગવાન શંકરે પ્રસન્ન થઈ અને તેમને દર્શન આપ્યા અને હસીને કહ્યું કે દ્વિજવરો, આવું દુઃસાહસ ન કરો. તમારા મનમાં જે ઈચ્છા હોય તે માગી લો. બ્રાહ્મણ બોલ્યા કે સુરશ્રેષ્ઠ, તમારા જે 68 ક્ષેત્ર પરમ ધન્ય કહેવાય છે અને આદિ શિવલિંગોની સ્થિતિના કારણે જેમને પરમ પૂજ્ય માનવામાં આવે છે તે બધાએ ક્ષેત્રો અહીં પ્રતિષ્ઠિત થાય. આ સાંભળી ભગવાન શિવજીએ વિચાર્યું કે મારા મનમાં સદા આ કાર્ય કરવાનો વિચાર થાય છે કે હું મારા બધા ક્ષેત્રોને કોઈ એક સ્થાન પર એકત્ર કરું. કેમ કે કલિકાળ અતિ ભયંકર હશે. તે સમયે પૃથ્વી પર મોટા ભાગના જેટલા તીર્થ અને ક્ષેત્ર છે તે બધા નષ્ટ થઈ જશે. એવો વિચાર કરી ભગવાન શંકરે તે બધા બ્રાહ્મણોને કહ્યું કે વિપ્રવરો, તમે લોકો મંદિર બનાવડાવો અને તેમાં પોતપોતાના ગોત્રને આગળ રાખી અને ઉત્તમ શિવલિંગને સ્થાપિત કરો, જેથી તે શિવલિંગોમાં હું ગમન કરતો રહી શકું. એટલે બધાએ બ્રાહ્મણોએ હર્ષ સાથે મનોહર ભૂમિ જોઈ અને ત્યાં કૈલાસ શિખર જેવા ઊંચા અને દિવ્ય 68 મંદિર બનાવડાવ્યા તથા તે મંદિરોમાં જાત જાતના ઉત્તમ શિવલિંગોની સ્થાપના કરી અને વિભિન્ન ક્ષેત્રોમાં જે જે નામ પ્રસિદ્ધ છે તેમના નામ રાખ્યા. અમિતભાઈ ભાટી, જય શ્રી રામ, ઓમ નમો નારાયણ, જય મહાકાળીમાં. આ પ્રમાણે સમસ્ત ક્ષેત્ર અને શિવ મંદિર ત્યાં નિવાસ કરે છે. પાર્વતીજીએ ભગવાન શિવજીને પૂછ્યું કે પ્રભુ, આપ કયા કયા તીર્થોમાં કયા કયા નામોથી કીર્તન કરવા યોગ્ય છો? આ પૂરેપૂરું કહો. ભગવાન શિવજી કહે છે, હર હર મહાદેવ. શૈલસિંહભાઈ શિવજી કહે છે, કાશીમાં મહાદેવ, વિશ્વનાથ, પ્રયાગમાં મહેશ્વર, નૈમિષારણમાં દેવદેવ, ગયામાં પ્રતિપત બ્રહ્મા, કુરુક્ષેત્રમાં સ્થાણુ, પ્રભાસમાં શશિશેખર,
પુષ્કરમાં અજાગંદી, વિશ્વેશ્વરમાં વિશ્વ, અટ્ટહાસમાં મહાનાદ, મહેન્દ્રમાં મહાવ્રત, ઉજ્જૈનીમાં મહાકાલ, મરુકોટમાં મહોત્કટ, શંકુકર્ણમાં મહાતેજ, ગોકર્ણમાં મહાબળ, રુદ્રકોટીમાં મહાયોગ, સ્થલેશ્વરમાં મહાલિંગ, હર્ષિતમાં હર્ષ અને વૃષભધ્વજમાં વૃષભ, કેદારમાં ઈશાન, મધ્યમ કેસરમાં સર્વ, સુવર્ણમાં સહસ્ત્રાંશુ, કાર્તિકેશ્વરમાં સુસુક્ષ. સાપ સાપ. નમો નારાયણ જી. ઓમ નમો નારાયણ. જય મહાકાળી. વસ્ત્રાપથમાં ભવ, કનખલમાં ઉગ્ર, ભદ્રકર્ણમાં શિવ, દંડકમાં દંડીન અને ત્રિદંડમાં ઉધ્વરેતા, કૃમિજાંગલમાં ચંડીશ, એકામ્રતમાં કૃતિવાસ, છાયલેગમાં કપર્દી, કાલિંજરમાં નીલકંઠ, મંડલેશ્વરમાં શ્રીકંઠ, કાશ્મીરમાં વિજય, મરુકેશ્વરમાં જયંત, હરિશ્ચંદ્રમાં હર, પૂર્વસ્વચંદ્રમાં શંકર, વામેશ્વરમાં જટી અને કુક્કુટેકેટેશ્વરમાં સૌમ્ય, ભસ્ત્રગાત્રમાં ભૂતેશ્વર, અમરકંટકમાં ઓમકાર, ત્રિસંધ્યામાં ત્રંબકેશ્વર, વિરજામાં ત્રિલોચન, અર્ધેશ્વરમાં દીપ્ત, નેપાળમાં પશુપતિનાથ, દુષ્કર્ણમાં યમલિંગ, કરવીરમાં કપાલી, જલેશ્વરમાં ત્રિશુલી, શ્રીશૈલમાં ત્રિપુરાંતક, અયોધ્યામાં નાગેશ્વર, પાતાળમાં હાટકેશ્વર, કારોહણમાં નકોશીલ, દેવિકામાં ઉમાપતિ, ભૈરવમાં ભૈરવાકાર, પૂર્વ સાગરમાં અમરને, સપ્ત ગોદાવરી તીર્થમાં ભીમ, નિર્મલેશ્વરમાં સ્વયંભૂ, કર્ણિકારમાં ગણાધ્યક્ષ, કૈલાસમાં ગણાધીપ, ગંગાદ્વારમાં હિમસ્થાન, જલલિંગમાં જલપ્રિય, વડવાગ્નિમાં અનતલ, બદ્રિકાશ્રમમાં ભીમ, શ્રેષ્ઠ સ્થાનમાં કોટેશ્વર, વિંધ્યાચલમાં વારાહ, હેમકૂટમાં વિરૂપાક્ષ, ગંધમાદનમાં ભૂભુર્વ, લિંગેશ્વરમાં વરદ તથા લંકામાં નરાંતકનું કીર્તન કરવું જોઈએ. હે દેવી, આ પ્રકારે અહીં 68 ક્ષેત્રોમાં પ્રસિદ્ધ નામોનું મેં વર્ણન કર્યું છે. આ નામાવલી વાંચનાર અને સાંભળનાર બધાય પાપોનો નાશ કરશે. તેથી બુદ્ધિમાન પુરુષે શિવની દીક્ષા લેનારા પવિત્ર જનોને ત્રણેય કાળમાં આ બધા નામોનું પ્રયત્નપૂર્વક કીર્તન કરવું જોઈએ. જેના ઘરમાં 68 નામ લખેલા છે ત્યાં ભૂત, પ્રેત, રોગ, વ્યાધિ, સર્પ, ચોર તથા રાજા વગેરેની કદી કોઈ બાધા ઉપસ્થિત થતી નથી. હે દેવી, આ બધા તીર્થોમાં 8 બહુ ઉત્તમ છે, જેમાં સ્નાન કરનાર મનુષ્ય સર્વ તીર્થોમાં સ્નાનનું ફળ પ્રાપ્ત કરે છે. એમાં નૈમિષારણ્ય, કેદારનાથ, પુષ્કર, કુરુજાંગલ, કાશી, કુરુક્ષેત્ર, પ્રભાસ તથા હાટકેશ્વર. આ 8 તીર્થોમાં જેને શ્રદ્ધાપૂર્વક સ્નાન કર્યું છે તેણે બધા તીર્થોમાં સ્નાન કરી લીધું. પાર્વતીજી પૂછ્યું કે મહાદેવ, કલિકાલમાં મનુષ્ય કોઈ પ્રકારે આ બધા ક્ષેત્રોમાં સ્નાન કરવામાં સમર્થ નહીં થઈ શકે, તેથી આ 8 તીર્થોનું પણ જે સારભૂત તીર્થ હોય તેનું વર્ણન કરો. મહાદેવજી બોલ્યા કે દેવેશ્વરી, આ 8માં પણ સર્વશ્રેષ્ઠ હાટકેશ્વર ક્ષેત્ર છે, જે અમારી આજ્ઞાથી બધા ક્ષેત્ર નિવાસ કરે છે. બીજા જેટલા તીર્થો છે તે પણ કલિકાળ આવશે ત્યારે અહીં જ સ્થિત થાય છે. તેથી મોક્ષની ઈચ્છા રાખનાર પુરુષોએ બધી રીતે યત્ન કરીને આ જ ક્ષેત્રનું સેવન કરવું જોઈએ. સૂતજી કહે છે કે હે દ્વિજવરો, આ પ્રમાણે તમને 68 તીર્થોના તેમના નામ અને દેવતાઓ સહિત વર્ણન કર્યું છે. જે મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું તો તે શ્રદ્ધાપૂર્વક આ બધા નામોનું પઠન અને કીર્તન શાંતિપૂર્વક કરે છે તે તેમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે. સૂતજી કહે છે, થોડા સમય પછી ચમત્કારપુરમાં મોદગલ્ય વંશમાં દેવરાત નામે એક પ્રસિદ્ધ બ્રાહ્મણ થયા. ઓમ નમો નારાયણ. લર્ન ટુ સ્પીક ઇંગ્લિશ. શાંતિભાઈ પરમાર. જય મહાકાળી માં. તેમને એક પુત્ર હતો. એ પ્રસિદ્ધ બ્રાહ્મણને તેમનું નામ ક્રથ હતું. ક્રથ યુવાન થયો ત્યારે બહુ ઉદ્દંડ થયો. તેણે પોતાના પુરુષાર્થનું સદા અભિમાન હતું. એકવાર તે વનમાં ફરતો 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 શ્રાવણ શુક્લ 5મે નાગતીર્થમાં ગયો. 5મના દિવસે ત્યાં તેણે નાગરાજના અત્યંત તેજસ્વી પુત્ર રુદ્રમાલને જોયો, જે પોતાની માની સાથે ત્યાં આવ્યો હતો. ક્રથ સર્પના તે નાનકડા બચ્ચાને સામાન્ય જલ સર્પ સમજ્યો અને તેને દંડા વડે મારી નાખ્યો. મરતા મરતા તે સર્પ બાળકે મોટો આર્તનાદ કર્યો
કે હા માતા, હા પિતા, હું નિરપરાધ મરાઈ ગયો. સાપના મુખેથી મનુષ્ય જેવા આ શબ્દ સાંભળીને ક્રથ ભયભીત થઈ ગયો અને તે તરત ઘેર ભાગી ગયો. ત્યાર પછી નાગ માતા જ્યારે જળાશયમાંથી બહાર આવી ત્યારે તેણે કિનારા પર પોતાના પુત્રને મરેલો જોયો. લાકડીના પ્રહારથી તેના બધા અંગો ફાટીને લોહી લુહાણ થઈ ગયા હતા. પુત્રની આવી દશા જોઈને માતા મૂર્છિત થઈ ગઈ. પછી સચેત થયા પછી શોકના કારણે તેણે ઘણીવાર સુધી વિલાપ કર્યો અને ત્યાર પછી નાગણ તે મરેલા પુત્રને લઈ અને નાગરાજ પાસે ગઈ. તે પણ પોતાના પુત્રને મરેલો જોઈને વ્યાકુળ થઈ ગયા. તે સમયે નાગરાજના દુઃખથી દુઃખી થઈ અને સમસ્ત નાગ ત્યાં એકત્રિત થઈ ગયા. બધાએ પ્રાચીન કથાઓ અને દ્રષ્ટાંતો દ્વારા નાગરાજને સાંત્વના આપીને શાંત કર્યા. ત્યાર પછી તેમણે પુત્રના દાહ સંસ્કાર કર્યા. પરંતુ જલદાન સમયે સમસ્ત નાગો અને સર્પોને કહ્યું કે જ્યાં સુધી મારા પુત્રનો વિનાશ કરનાર તે દુષ્ટ પુરુષને સ્ત્રી પુત્રને સેવકો સહિત નષ્ટ કરી દેવામાં નહીં આવે ત્યાં સુધી અમારા પુત્રને જલાંજલિ નહીં આપું. પારલિયા રણછોડભાઈ, જય મહાકાળીમાં. આમ કહીને નાગરાજે તે પાપાત્મા દ્વિજની તપાસ કરાવી જેને લાકડી વડે તેમના પુત્રનો વધ કર્યો હતો. ત્યારબાદ તેમણે આજુબાજુના નાગોને કહ્યું કે મારા હિતેશીઓ, તમે આટકેશ્વર ક્ષેત્રમાં જાઓ અને મારા પુત્રનો વધ કરનાર ક્રથને, સ્ત્રી પુત્ર અને પરિવાર સહિત શીઘ્ર નષ્ટ કરી અને સમસ્ત ચમત્કારપુરને ખાઈ જાઓ. નાગરાજની આ આજ્ઞા મળતા સર્પોએ પહેલા તો સૂતી વખતે દેવરાતના પુત્રને ડંખ માર્યો, પછી તેના પૂરા પરિવારને કરડ્યા. ત્યાર પછી બીજા બાળકો, વૃદ્ધ અને કુમારોને પણ ડંખ માર્યા. ચમત્કારપુરમાં સર્પોના દંશ મારવાથી બ્રાહ્મણોના ઘરોમાં હાહાકાર મચી ગયો. કેટલાય લોકો ઘરબાર છોડીને દૂર જંગલમાં ભાગી ગયા. આ પ્રમાણે ચમત્કારપુરને સર્પોએ સૂનું કરી નાખ્યું. ત્યારે નાગરાજ શેષે પુત્રના મૃત્યુનો શોક છોડી પોતાના પુત્રને જલદાન આપ્યું. સર્પોનો આ ઉત્પાત થવાથી તેનાથી ડરી ગયેલા કેટલાક બ્રાહ્મણ જે ચારે બાજુ ભાગી ગયા હતા, બધા મળે તે વનમાં ગયા જ્યાં ત્રિજાત નામનો બ્રાહ્મણ તપસ્યા કરતો હતો. તે ભગવાન શંકર પાસે વરદાન મળ્યા પછી પણ તપસ્યામાં લીન હતો. તેણે પોતાની જન્મભૂમિના લોકોને રડતા જોઈને સ્વયં પણ દુઃખનો અનુભવ કર્યો અને તેમને આશ્વાસન આપતા કહ્યું કે બ્રાહ્મણો, આજે હું ભગવાન શિવને એવી પ્રાર્થના કરીશ જેથી તે દુષ્ટ નાગોનો સંહાર થઈ જાય. આમ કહીને ત્રિજાતે ભગવાન શિવને પ્રાર્થના કરી કે દેવ, અત્યારે મને વરદાન આપો. શિવજીએ કહ્યું કે શીઘ્ર માંગો. ત્યારે ત્રિજાતે કહ્યું, ભગવાન, નાગોએ અમારા સમસ્ત નગરને નિર્જન કરી નાખ્યું છે, તેથી તે બધા નાગોનો વિનાશ થાય. ભગવાન શિવ બોલ્યા કે બ્રાહ્મણ, હું તમને એક સિદ્ધ મંત્ર કહીશ જેના ઉચ્ચારણ માત્રથી સર્પોનું વિષ નષ્ટ થઈ જાય છે. તમે આ બધા બ્રાહ્મણો સાથે ત્યાં જઈને ઊંચા સ્વરમાં આ મંત્રને સંભળાવો. આ મંત્રને સાંભળીને જે નીચ નાગ પાતાળમાં નહીં ચાલ્યા જાય તે વિષ રહિત થઈ જશે. વિપ્રવર ગર એટલે વિષ. જ્યાં ગર નથી ત્યાં નગર છે. તમે મારા પ્રસાદથી ત્યાં નગરનું ઉચ્ચારણ કરો. આ શબ્દને સાંભળીને પણ જે અધમ નાગ ત્યાં રોકાશે એ સુખપૂર્વક મારવા યોગ્ય થઈ જશે. બટરામ રાવ, જય મહાકાળીમાં. આજથી તે સ્થાન પૃથ્વી પર નગર નામે વિખ્યાત થશે અને તમારી કીર્તિનો વિસ્તાર કરશે. બીજો કોઈ પણ શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલો જે નાગર બ્રાહ્મણ નગર નામના મંત્રથી 3 વાર જળને અભિમંત્રિત કરીને કાલ સર્પના દંશથી મૃત્યુ વશમાં પડેલા મનુષ્યના મુખમાં નાખી દેશે તો તેનું મૃત્યુ નહીં થાય. અન્ય સ્થાને રહેનારો પણ જે કોઈ મનુષ્ય સૂતા પહેલા આ 3 અક્ષરવાળા મંત્રનું સદા સ્મરણ કરશે તે સર્પના વિષથી મુક્ત થશે. અજીર્ણ અને જ્વરને લગતા રોગ પણ આ મંત્રના પ્રભાવથી તરત નષ્ટ થઈ જશે. આ પ્રમાણે કઈ ભગવાન શિવજી અંતર ધ્યાન થઈ ગયા.
ત્યાર પછી ત્રિજાત પણ મૃત્યુથી બચેલા બ્રાહ્મણોની સાથે ચમત્કારપુરમાં ગયો. ત્યાં બધાએ નગરમનું ઉચ્ચારણ કરી અને તે ક્ષેત્રમાં પ્રવેશ કર્યો જે ઘોર અને ક્રૂર સર્પોથી વ્યાપ્ત હતું. ભગવાન શિવ પાસેથી પ્રાપ્ત થયેલા તે સિદ્ધ મંત્રને સાંભળી બધાએ સર્પ વિષ અને તેજ રહિત થઈને ભાગી ગયા. કેટલાક તો બોર્ડમાં છુપાઈ ગયા, કેટલાક પાતાળમાં ભાગી ગયા. બાકી બચેલા સર્પોને તેના બ્રાહ્મણોએ મારી નાખ્યા. આ પ્રમાણે સંપૂર્ણ સર્પોની પીડાથી રહિત થયેલા બ્રાહ્મણોએ ત્રિજાતને આગળ રાખી અને સ્થાની આવશ્યક કાર્યો પૂરા કર્યા. બ્રહ્મર્ષિઓ આ પ્રમાણે દેવાધિદેવ ભગવાન શિવની દયાથી કાલાંતરમાં તે સ્થાન ફરી નગર નામે પ્રસિદ્ધ થયું. સૂતજી કહે છે કે બ્રહ્મર્ષિઓ આ પ્રમાણે તે સ્થાનનો ઉદ્ધાર કરી અને ત્રિજાતે ત્યાં દેવાધિદેવ ભગવાન શિવજી માટે એક મંદિર બનાવડાવ્યું અને તેમાં ત્રિજાતેશ્વર નામે તેમની પ્રતિષ્ઠા કરાવી. નમસ્તે. ઓમ નમો નારાયણ. કરશનભાઈ પટેલ. જય મહાકાળીમાં. આ કથા બનાસકાંઠા જિલ્લાના રાણપુર ગુણાવાસ ગામે, ડીસા તાલુકાના રાણપુર ગુણાવાસ ગામે ડીસા દાંતીવાડા હાઈવે ઉપર નવનિર્માણ થઈ રહ્યું છે મહાકાળી દિવ્ય શક્તિ ધામ, તેના લાભાર્થે કરવામાં આવી રહી છે. આપ સર્વેમાંથી જે કોઈ પણ ભાઈને માં મહાકાળી દિવ્ય શક્તિ ધામ મંદિર નિર્માણમાં એમનું યથાયોગ્ય દાન આપવાની ઈચ્છા હોય તો કોમેન્ટના માધ્યમથી સ્કેનર બતાવો એવું લખશો, જેથી કરી અને આપને તરત જ સ્કેનર બતાવવામાં આવશે. જે સ્કેનરનો આપ સ્ક્રીનશોટ પાડી લેશો અને સ્ક્રીનશોટ પાડ્યા પછી ફોનપે, ગૂગલ પે કે પેટીએમના માધ્યમથી આપ આપનું અમૂલ્ય દાન આપી શકશો. ઓમ નમો નારાયણ. ત્યાર પછી તે શ્રદ્ધાપૂર્વક દિવસ રાત ભગવાન શિવજીની આરાધનામાં સંલગ્ન રહી થોડા સમય પછી સશીર શિવલોકમાં ચાલ્યો ગયો. ઉપમન્યુ, ક્રાંચ, કૈશોર્ય તથા ત્રૈણવ આ 4 ગોત્રોના બ્રાહ્મણ તે નગરમાં પાછા ના આવ્યા. તેમની સાથે શુક વગેરે ગોત્રના બ્રાહ્મણો પણ સર્પના ભયથી ભાગી ગયા હતા. તે પણ પાછા ના આવ્યા. બાકીના ગોત્રોના બ્રાહ્મણ જે ત્યાં જ રહી ગયા હતા તેમનો પરિચય આપું છું. કૌશિક ગોત્રના 26, કશ્યપ ગોત્રના 87, લક્ષ્મણ ગોત્રના 21, ભારદ્વાજ ગોત્રના 3, કુંડન ગોત્રના 14, રૈતિક ગોત્રવાળા 20, પરાશર ગોત્રના 8, ગ્રગ ગોત્રના 22, હારિત ગોત્રના 23, ઓવર ભાર્ગવ ગોત્રના 25, ગૌતમ ગોત્રના 26, દાલભે ગોત્રના 20 અને માંડવ્ય ગોત્રના 23, બહુવૃચ ગોત્રના પણ 23, સાંકત્ય ગોત્રના 10, આંગ્રીસ ગોત્રના 5, અત્રિ તથા શુક્લાત્રેય કુળના બ્રાહ્મણ 10, વત્સ ગોત્રના 5, કુચ્છ ગોત્રના 16, સાંડિલ્ય ભાર્ગવના 5, મૃગદલ ગોત્રના 20 તથા બૌદ્ધાયન અને કૌશલ ગોત્રના 30 બ્રાહ્મણ ત્યાં આવીને વસ્યા હતા. અથર્વ કુળના 55, મૌનસના 77, યજુર્વેદીના 30, યવન ગોત્રના 27 અને અગસ્ય ગોત્રના 33, જૈમિની કુળના 10, નૈવૃતના 55, પાઠિન 70, ગોભીલ અને કાકવ 5, અસનસ અને દાસાર 3, લોકાખ્ય 60, એણીસ 72, કાપિષ્ઠલ, સારકર અને દત્ત એ બધા 77 અને સારકવ 100, દાર્જ 77, કાત્યાયન, અધિષ્ઠ અને વેદિશ એ 3 અને કૃષ્ણાત્રેય 5, દત્તાત્રેય 5, નારાયણ, સોનકે તથા જાબાલ આ 100, ગોપાલ, જામદગ્ન, શાલિહોત્ર, કર્ણિક, ભાગુરાયણ, માતૃક તથા શૈણ, ત્રૈણવ વગેરે આ પણ 100 યોની સંખ્યામાં ક્રમશ પાછા આવ્યા. અને આ જ બ્રાહ્મણોના 48 સંસ્કાર થાય છે. ભૂદેવ હરદેવભાઈ, જય શ્રી કૃષ્ણ. દેવા ઠાકોર, ઓમ નમો નારાયણ. જય મહાકાળીમાં. જે પૂર્વકાળમાં બ્રહ્માજી દ્વારા નિર્દેશેલા છે આ પ્રમાણે 64 ગોત્રોના શ્રેષ્ઠ બ્રાહ્મણ મહાત્મા ત્રિજાત દ્વારા ત્યાં લાવવામાં આવ્યા. તે બધાએ મળીને લગભગ 1500 બ્રાહ્મણ એકત્ર થયા. તે બધા ત્યાં સમભાગના ઉપભોક્તા થયા. બધાની સમાન સ્થિતિ માનવામાં આવી અને બધાનો વંશ વધવા લાગ્યો તથા તેમના હજારો પુત્ર પૌત્રાદિથી ફરી આખું નગર ભરાઈ ગયું. જે મનુષ્ય સદા ભક્તિભાવથી આ ચરિત્રનો પાઠ કરે છે, સાંભળે છે, તેનો વંશ વૃદ્ધિ પામે છે. સૂતજી કહે છે કે મહર્ષિઓ, પૂર્વકાળમાં તક્ષક નાગ સૌરાષ્ટ્ર દેશના રાજાને ત્યાં પુત્ર રૂપે ઉત્પન્ન થયો હતો. ત્યાં તેનું નામ રૈવત હતું.
ઓમ નમો નારાયણ પ્રખાભાઈ પટેલ, જય મહાકાળી માં. અને તે સમયમાં આનર્ત દેશમાં રાજા પ્રભંજય રાજ્ય કરતા હતા. તેમની ઘણા રાજાઓ સાથે શત્રુતા થઈ ગઈ હતી. તેથી શત્રુઓ તેમના દેશને ઉજાડી નાખતા અને પશુધનને બળપૂર્વક હરીને લઈ જતા હતા. તેથી તે શત્રુઓ સાથે તેમનું સદાય યુદ્ધ થતું રહેતું હતું. તે સમયે તેમની ધર્મપત્ની પ્રિયમવદાએ ઋતુ સ્નાતા થઈ અને ગર્ભ ધારણ કર્યો. યથા સમય કમળ જેવા નેત્રોવાળી એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ, જેણે રાત્રિના અંધકારમાં પણ પોતાની અંગ ક્રાંતિથી સુતિકા ગૃહને પ્રકાશિત કરી દીધું હતું. રાજા પ્રભંજને પુત્રની જેમ તે કન્યાના જન્મનો ઉત્સવ મનાવ્યો. ચારે બાજુ ગીત અને વાજિંત્રોનો મધુર ધ્વનિ ગુંજી રહ્યો હતો. 13મા દિવસે રાજાએ બ્રાહ્મણો સમક્ષ કન્યાના નામકરણ સંસ્કાર કર્યા. તેનું નામ ક્ષેમ કરી રાખ્યું. તે યથા નામ તથા ગુણ હતી અને ધીરે ધીરે જ્યારે કન્યા મોટી થઈ ત્યારે વિવાહના શુભ લગ્નમાં રાજાએ સૌરાષ્ટ્રપતિ રૈવત સાથે તેના લગ્ન કરી દીધા. ઓમ નમો નારાયણ મહાકાળી માતા કી જય. તે બંને દંપતીથી રેવતી નામે કન્યા ઉત્પન્ન થઈ, જેના લગ્ન બલરામ રૂપે ઉત્પન્ન થયેલા નાગરાજ સાથે થયા હતા. રાજા રૈવત અને ક્ષેમ કરીને પ્રૌઢ અવસ્થા સુધી કોઈ વંશ પ્રવર્તક પુત્ર ન થયો. એના કારણે તે બંનેના મનમાં ભારે દુઃખ હતું. તેઓ પોતાનું સંપૂર્ણ રાજ્ય મંત્રીઓને સોંપી અને પુત્ર માટે તપ કરવાના ઉદ્દેશથી તપોભૂમિમાં ચાલ્યા ગયા. ત્યાં વિંધ્યાચલ પર્વત પર પોતાના માટે આશ્રમ બનાવી અને બંને એકાગ્રચિત્તે રહેવા લાગ્યા અને કાત્યાયની દેવીની સ્થાપના કરી તેમની આરાધના કરવા લાગ્યા. કાત્યાયની દેવી તે જ છે જેમણે કૌમાર વ્રત ધારણ કરીને મહિષાસુરનો વધ કર્યો હતો. દેવીએ તે બંનેની આરાધનાથી સંતુષ્ટ થઈ તેમણે એક વંશવર્ધક પુત્ર આપ્યો, જે ક્ષેમજીત નામે પ્રસિદ્ધ થયો. પુત્ર પ્રાપ્ત થયા પછી રૈવત રાજા પોતાની રાજધાનીમાં પાછા આવી ગયા અને તેમણે બહુ જ હર્ષપૂર્વક તેનું લાલન પાલન કર્યું. ક્ષેમજીત જ્યારે યુવાવસ્થાને પ્રાપ્ત થયો ત્યારે રાજાએ તેને રાજસિંહાસન પર અભિષિક્ત કર્યો અને સ્વયં બધું છોડીને પત્ની સાથે હાટકેશ્વર ક્ષેત્રમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે ભગવાન શંકરનું મનોહર મંદિર બનાવડાવ્યું અને એકાગ્ર ચિત્તે રેવતેશ્વર નામવાળા શિવલિંગની સ્થાપના કરી, જે માત્ર દર્શન કરવાથી સમસ્ત દેહધારીઓના પાપોનો નાશ કરનારો છે. પૂર્વકાળમાં રાજા રૈવતે જે દુર્ગાદેવીની સ્થાપના કરી હતી તેમનું જ હાટકેશ્વર ક્ષેત્રમાં તેમની ધર્મપત્ની ક્ષેમકરીએ શ્રદ્ધાપૂર્વક મંદિર બનાવડાવ્યું અને તેમાં કાત્યાયની દેવીની પ્રતિષ્ઠા કરી. મનુભાઈ કાવ્યા, ઓમ નમો નારાયણ, જય મહાકાળીમાં. ત્યારથી મહિષાસુર મર્દિની કાત્યાયની ત્યાં ક્ષેમકરી નામે પ્રસિદ્ધ છે અને જે મનુષ્ય ચૈત્ર શુક્લ અષ્ટમીએ તેમના દર્શન કરે છે તેના બધા મનોરથો સિદ્ધ થાય છે. ઋષિઓએ પૂછ્યું કે હે સૂતનંદન, કાત્યાયની દેવીએ મહિષાસુરનો અંત કઈ રીતે કર્યો ને એ સમયે શું થયું તો એ અમને કહો. કથામાં આગળ વધીએ તે પહેલા ફરીથી આ કથાનું શ્રવણ કરી રહેલા સમસ્ત ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આ કથા મહાકાળી દિવ્ય શક્તિધામ નવનિર્માણના લાભાર્થે કરવામાં આવી રહી છે, તો અચૂકથી નવનિર્માણ કાર્યમાં આપ લાભ લેશો એવી આપ સર્વેને નિવેદન છે. ઓમ નમો નારાયણ. ઋષિઓએ કહ્યું કે સૂતનંદને એમને કહો, ત્યારે સૂતજી બોલ્યા કે પૂર્વકાળમાં હિરણાક્ષનો પુત્ર મહિષ નામનો દૈત્ય થયો, જેણે પાડાનું રૂપ ધારણ કરીને સમસ્ત ત્રિલોકનું શાસન કર્યું હતું. પહેલા તે અતિ સુંદર તથા તેજ અને પરાક્રમથી સંપન્ન હતો. ત્યારે લોકો તેને ચિત્રસમ કહેતા હતા. ચિત્રસમને બાળપણથી જ પાડા પર બેસવાનો શોખ હતો. તે ઘોડા વગેરેને છોડીને પાડા પર જ ફરતો હતો. એક દિવસની વાત છે
કે તે દાનવ પાડા પર બેસીને ગંગાજીના કિનારા પર જઈ અને જળ પક્ષીઓનો શિકાર કરવા લાગ્યો. ત્યાં મુનિશ્રેષ્ઠ દુર્વાસા મુનિ ગંગા કિનારે સમાધિમાં બેઠા હતા અને દૈત્યનું ધ્યાન જળ પક્ષીઓની તરફ હતું. તેણે મુનિને ન જોયા અને પાડાને આગળ હાંક્યો. તેની ખરીઓથી મુનિ કચડાઈ ગયા. મુનિનું શરીર લોહી લુહાણ થઈ ગયું. પ્રેમજીભાઈ પોનકિયા, જય મહાકાળીમાં, પાવર ઓફ મમાઈ, હર હર મહાદેવ, જય કલ્યાણેશ્વર મહાદેવ, જય મહાકાળીમાં. તેમણે આંખો ઉઘાડીને જોયું તો સામે એક દાનવ પ્રણામ વગેરે કર્યા વિના ઉદ્દંડ ભાવે ઉભો હતો. ત્યારે દુર્વાસા મુનિએ ક્રોધિત થઈને કહ્યું કે પાપી, તે પાડાની ખરીઓથી મને ચકદી નાખ્યો અને મારી સમાધિ ભંગ કરી દીધી. તેથી હું તો પણ પાડો થઈ જા અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી પાડો થઈને જ રહેજે. મુનિના શ્રાપથી તે તરત મોટો ભારે મહિષ પાડો થઈ ગયો. ત્યારે તેણે વિનયપૂર્વક મુનિને પ્રસન્ન કરતા કહ્યું કે વિપ્રવર, હું બાળક છું, અજાણતા મારાથી તમારો અપરાધ થઈ ગયો છે. તેને ક્ષમા કરીને મારા શ્રાપને નિવૃત્ત કરી દો. ત્યારે મુનિએ કહ્યું કે મારો શાપ વ્યર્થ થતો નથી. દુર્મતે, જ્યાં સુધી તારા પ્રાણ રહેશે ત્યાં સુધી તો તું આ જ રૂપમાં રહીશ. અને આમ કહી દુર્વાસા મુનિ ગંગાનો કિનારો છોડી બીજા સ્થાન પર ચાલ્યા ગયા. ત્યારે તે દૈત્ય પણ શુક્રાચાર્યની પાસે જઈને કહ્યું કે ગુરુદેવ, મને દુર્વાસાએ શ્રાપ આપીને મહિષ બનાવી દીધો છે. હવે તમે જ મને શરણમાં રાખો. સતીશભાઈ જોશી, રાધે રાધે, જય મહાકાળીમાં, ઓમ નમઃ શિવાય. હું તમારી કૃપાથી મારા પૂર્વે શરીરને પ્રાપ્ત કરું અને મારી આ પશુઓની નષ્ટ થઈ જાય એવો ઉપાય કહો. શુક્રાચાર્યજીએ કહ્યું કે એકમાત્ર ભગવાન મહેશ્વર સિવાય બીજું કોઈ પણ નથી, જે દુર્વાસાના શ્રાપને નિવારી શકે. તેથી તમે તરત હાટકેશ્વર ક્ષેત્રમાં જઈ ત્યાં પરમ ઉત્તમ શિવલિંગની આરાધના કરો. શુક્રાચાર્યજીની વાત સાંભળી તે દાનવ તરત જ હાટકેશ્વર ક્ષેત્રમાં ગયો અને ત્યાં તેણે ભક્તિભાવથી મહાન શિવલિંગની સ્થાપના કરી અને કૈલાસ શિખર જેવું ઊંચું મંદિર બનાવડાવ્યું અને કઠોર તપસ્યામાં તત્પર થઈ ભગવાન ભોળાનાથ શિવ મહાદેવજીની આરાધના કરવા લાગ્યો. આ પ્રમાણે તેનો દીર્ઘકાળ વ્યતીત થઈ ગયો. ત્યારે મહાદેવજીએ પ્રસન્ન થઈને તેને દર્શન આપ્યા અને કહ્યું કે દાનવ, હું પ્રસન્ન છું, વરદાન માંગો. ત્યારે મહિષ બોલ્યો કે મને દુર્વાસાએ શ્રાપ આપી અને મહિષ બનાવી દીધો છે, પાડો બનાવી દીધો છે. આપની કૃપાથી મારી આ પશુઓની નિવૃત્ત થઈ જાય એ જ પ્રાર્થના છે. ભગવાન શિવજીએ કહ્યું કે દુર્વાસાના વચનને ફેરવી શકાતું નથી, પરંતુ તારા સુખનો એક ઉપાય કરીશ. તે એ છે કે જેટલા પણ દેવ, અસુર, મનુષ્ય વગેરેના ભોગ છે તે બધા તને આ શરીરમાં પ્રાપ્ત થઈ જશે. ભોગ માટે જ દેવતા અને અસુરો મનુષ્ય શરીરની ઈચ્છા કરે છે. તમારું આ જ શરીર તે બધા ભોગોને પ્રાપ્ત થશે. ત્યારે મહિષ બોલ્યો કે હે દેવ દેવેશ્વર, જો આ પ્રમાણે બધા ભોગોની પ્રાપ્તિ મને થઈ શકે છે ત્યારે તો મારું આ શરીર અવધ્ય થઈ જાય. એક સ્ત્રી સિવાય બીજું કોઈ મને મારી ન શકે. જે કોઈ પણ મનુષ્ય મારા તીર્થ સ્થાનમાં સ્નાન કરે તેને આપના દર્શન થાય અને તેના તમામ મનોરથો સિદ્ધ થાય. ભગવાન શિવજીએ કહ્યું કે માગસરના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ તમારા તીર્થમાં સ્નાન કરી અને જે મારા ઉત્તમ ચર્ચા વિગ્રહના દર્શન કરશે તેના ભૂત, પ્રેત, પિશાચ વગેરેથી પ્રાપ્ત થનારા સર્વ પ્રકારના દોષ નષ્ટ થઈ જશે અને ક્ષય વગેરે રોગો પણ નિવૃત્ત થઈ જશે. આટલું કહી દેવેશ્વર ભગવાન શિવજી અંતર ધ્યાન થઈ ગયા. ત્યારે મહિષ પણ પોતાના સ્થાને પાછો આવ્યો અને બધાએ દાનવોને બોલાવી તેમની સભામાં દ્વેષ ભાવે બોલ્યો કે દાનવો, દેવતાઓએ શ્રી વિષ્ણુને આગળ રાખી મારા પિતા તથા અન્ય પૂર્વજો વગેરેનો વધ કર્યો છે.
તેથી હું મહાયુદ્ધમાં તે દેવતાઓનો નાશ કરીશ અને તેમની પાસેથી ત્રિલોકનું રાજ્ય છીનવી લઈશ. ત્યારે તે દાનવોએ કહ્યું કે તમારી વાત બરાબર છે. અમે આજે જ જઈ દેવતાઓને મારી ભગાડીશું અને સ્વર્ગમાં દિવ્ય ભોગોનો ઉપભોગ કરી અને સુખેથી રહીશું. આવો નિશ્ચય કરી દૈત્યોએ સેવક, સેના અને સવારીઓ સાથે મેરુ શિખર પર પ્રસ્થાન કર્યું. ઇન્દ્ર વગેરે દેવતાઓએ જોયું દૈત્યોની સેના શસ્ત્રોથી સજ્જ થઈ અને એકાએક યુદ્ધ માટે આવી પહોંચી છે. ત્યારે તેઓ પણ તેમનો સામનો કરવા માટે નગરની બહાર નીકળ્યા અને બંનેની વચ્ચે 3 વર્ષ સુધી ઘોર યુદ્ધ થયું. અંતમાં પોતાનો પરાજય થતો જોઈને દેવતાઓએ વિચાર કર્યો કે અત્યારે આપણે અમરાવતી છોડીને બ્રહ્મલોકોમાં ચાલ્યા જઈએ, જ્યાં દૈત્યોનો કોઈ ભય નથી. આવો નિશ્ચય કરી દેવતાઓ ઇન્દ્રપુરી ખાલી કરીને રાતના જ અન્યત્ર ચાલ્યા ગયા. સવારે તે પુરીને જનશૂન્ય જોઈ અને દૈત્યોએ હર્ષપૂર્વક તેમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તેમણે ઇન્દ્રના સ્થાન પર મહિષાસુરને બેસાડ્યો અને તેને પ્રણામ કરી પોતાના વિજયને ભારે ઉત્સવ સાથે આનંદ કિલ્લોલ કર્યો. મહિષાસુર સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ 3 લોકનું રાજ્ય કરવા લાગ્યો. તે ત્રિલોકમાં કોઈ પણ અતિ ઉત્તમ સારભૂત વસ્તુ, હાથી, ઘોડા, રથ, અસ્ત્ર શસ્ત્ર વગેરે જોતો તે પોતે લઈ લેતો અને આ પ્રમાણે સ્વેચ્છાચારપૂર્વક વર્તાવ કરનારા તે દૈત્યનો વધ કરવા માટે બધાય દેવતાઓ મળીને વિચાર કરવા લાગ્યા. કિશન કનારા, જય મહાકાળી માં. તે સમયે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા અને તેમણે મહિષાસુર દ્વારા 3 લોકમાં જે અરાજકતા અને કષ્ટદાયી પરિસ્થિતિ હતી તેનું તથા દૈત્યના ઉગ્ર અનાચરણ પૂર્ણ જુલ્મી શાસનનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. આ સાંભળી દેવતાઓનો ક્રોધ આસમાને પહોંચી ગયો અને તે જ સમયે કાર્તિકેયજી પણ ત્યાં આવ્યા અને એમણે પૂછ્યું કે મુનિ, દેવતાઓના કોપનું શું કારણ છે? તેના ઉત્તરમાં નારદજીએ મહિષાસુરના અત્યાચારોનું સ્પષ્ટ ચિત્ર તેમની સામે રજૂ કર્યું. એ સાંભળી કાર્તિકેયજીને પણ ભારે ક્રોધ આવ્યો અને તે ક્રોધની અવસ્થામાં દરેક દેવતાના મુખથી તેજ પ્રગટ થયું અને બધું મળીને તે એક કુમારી કન્યાના રૂપમાં પરિણિત થઈ ગયો. તે દિવ્ય તેજોમય સર્વ લક્ષણ સંપન્ન કન્યા દેવતાઓના કોપમાં કાર્તિકેયનો કોપ મળવાથી પ્રગટ થઈ હતી. તેનું નામ કાત્યાયની થયું. ત્યાર પછી દેવરાજ ઇન્દ્રે તે કન્યાને વજ્ર આપ્યું. સ્કંદજીએ, ભગવાન કાર્તિક સ્વામીએ પોતાની તીક્ષ્ણ અને ભયંકર શક્તિ આપી. ભગવાન વિષ્ણુએ ધનુષ્ય આપ્યું. મહાદેવજીએ ત્રિશૂળ આપ્યું. સૂર્યનારાયણે તીક્ષ્ણ બાણ આપ્યા. ચંદ્રમાએ ઢાલ આપી. નૈઋત્યજીએ ખડગ અગ્નિએ ઉલ્મુક આપ્યો. વાયુએ તીક્ષ્ણ છરી આપી. કુબેરજીએ પરિધ તથા પ્રેતરાજ અને યમે અસુરોના વધ માટે પોતાનો ભયંકર દંડ આપ્યો. આ બધા અસ્ત્રોને જોઈ અને કાત્યાયની દેવીએ પોતાની 12 ભુજાઓ બનાવી લીધી અને તે દરેક ભુજામાં દેવતાઓના તે બધા અસ્ત્ર શસ્ત્ર ગ્રહણ કરી લીધા. ત્યાર પછી કાત્યાયનીએ કહ્યું કે દેવરાજ, દેવવરો, તમે મારું સર્જન શા માટે કર્યું છે? તરત બતાવો, હું તમારા બધા કાર્ય સિદ્ધ કરી નાખીશ. માતા કાત્યાયની બોલ્યા. દેવતા બોલ્યા કે આ સંસારમાં અત્યારે અત્યંત ભયંકર મહિષ નામનો દાનવ ઉત્પન્ન થયો છે, જે સમસ્ત પ્રાણીઓ અને વિશેષત મનુષ્યનો માટે અવધ્ય છે. એકમાત્ર સ્ત્રી સિવાય બીજું કોઈ તેને મારી શકતું નથી. તેથી અમે તમને ઉત્પન્ન કર્યા છે. હવે તમે શ્રેષ્ઠ પર્વત વિંધ્યાચલ પર જાઓ અને ત્યાં ઉગ્ર તપસ્યા કરો, જેથી તમારા તેજમાં વૃદ્ધિ થાય. જ્યારે અમે તમને તેજ સંપન્ન જાણી લઈશું ત્યારે તમને આગળ કરી અને તે દુષ્ટાત્મા સાથે યુદ્ધ કરીશું. ત્યારે તમારા બાણોથી દગ્ધ થઈ અને તેનું મૃત્યુ થશે. દેવતાઓની વાત સાંભળી પરમેશ્વરી કાત્યાયની દેવીએ કહ્યું કે દેવતાઓ, તમે મને શીઘ્ર કોઈ વાહન આપો. કરશનભાઈ પટેલ, જય મહાકાળી માં, નમો નારાયણ.
મને શીઘ્ર કોઈ વાહન આપો. ત્યારે ભગવતી પાર્વતીજીએ કાત્યાયનીને સવારી માટે સિંહ આપ્યો. માતા કાત્યાયનીને સવારી કરવા સિંહ આપ્યો અને દેવી કાત્યાયની તે સિંહ પર આરૂઢ થયા અને વિંધ્યાચલ પર્વત પર તરફ પ્રસ્થાન કરી તેના મનોહર શિખર પર પહોંચી અને વ્રત ઉપવાસમાં સંલગ્ન થઈ ગયા. જેમ જેમ તેમના તપની વૃદ્ધિ થતી જતી હતી તેમ તેમ શરીરમાં રૂપ અને તેજમાં વૃદ્ધિ થઈ રહી હતી. જ્ઞાન આપવાની ઈચ્છા તો નથી થતી, પણ કહી દઉં કે અત્યારે આજના સમયમાં સ્વરૂપ સુંદર રૂપવાન ખોળિયું મળી જાય, મા બાપના પ્રોપર્ટી મળી જાય, પૈસા મળી જાય, પછી કોઈને કશું તપ વ્રત જપ કે કંઈ કરવું જ નથી. પૂજા એ સમયસર લોકો કરતા નથી. કેટલાય જણોના ઘરે સ્થાન દેવતાઓના સ્થાનો મેં એવા જોયા છે કે ત્યાં માટી વળી ગઈ હોય. કેટલાકના ઘરમાં દેવસ્થાનો કુળદેવીના સ્થાન હોય, બહાર મોટા મોટા સ્થાનો કરેલા હોય, મંદિર બનાવેલા હોય, તેમાં કેટલોય આળો કચરો પડ્યો હોય છે. તપ કરવાની તો વાત જ દૂર રહી. લોકો અત્યારે ધ્યાનથી દૂર હટી રહ્યા છે. ભગવાન ભોળાનાથ શિવના કોઈ દર્શન કરવા જતું નથી, કોઈને છોડીને, અમુક સિવાય. તો વિચાર કરો, જે દેવી હતા દેવતાઓના તેજથી પ્રગટ થયા હતા, તો પણ તેમને તપ કરવા માટે, તે પોતાના શરીરનું તપોબળ વધારવા માટે વિંધ્યાચલ પર્વત પર ગયા. એ ધારત તો ત્યારે ને ત્યારે એમને 12 શસ્ત્રો મળ્યા હતા, બધાય દેવતાઓના દૈત્યને મારી શકતા હતા. આપણે એમ વિચારી લઈએ કાંઈ નહીં કરું બધું થઈ જશે. એક જ વાત લઈને બધા પકડીને ચાલે. ધીરુભાઈ અંબાણી સાયકલ ઉપર જતા હતા અને અત્યારે જુઓ કર્મ કર્યા એટલે ત્યાં પહોંચી ગયા. એને તપ કર્યું, કંઈક કર્યું છે એને, એમનું એમ કોઈ ક્યાંય જાતું નથી. જય સોમનાથભાઈ. ઘણી બધી વાતો કહેવાનો વિચાર તો આવી જાય છે, પણ અત્યારે એક જ લક્ષ્ય લઈને બેઠો છું, ખાલી કથા આપ સુધી સંભળાવવી. કારણ કે આ કથા મહાકાળી માતાજીના લાભાર્થે થઈ રહી છે અને મહાકાળી દેવી શક્તિધામના લાભાર્થે જેટલા પણ કથા સાંભળી રહ્યા છે તેમાંથી કોઈ લાભ આપવા માટે તૈયાર નથી. એટલે મારો એક જ કર્તવ્ય અત્યારે હું પૂરું કરું છું કે ખાલી કથા કરું છું. ઓમ નમો નારાયણ. જય મહાદેવ. આપની ઈચ્છા હોય તો ભલે લાભ આપશો. મહાકાળી દેવી શક્તિધામ નિર્માણ થઈ રહ્યું છે, તેમાં યથાશક્તિ સારો લાભ લેશો. તે સમયે દેવેશ્વર દૈત્યેશ્વર મહિષના સેવકો ત્યાં આવ્યા અને અદ્ભુત રૂપ ધારણ કરનારી તે વ્રતપરાયણા દેવીને જોઈ પાછા ફરી ગયા. નિકુંજ ભલાલા. સીતારામભાઈ, સીતારામ. કોટી પ્રણામ. હરેશભાઈ પ્રજાપતિ. નમો નારાયણ. જય મહાકાળીમાં. તેમણે દુષ્ટાત્મા મહિષાસુરને જઈને આ પ્રમાણે કહ્યું કે દેવ, અમે પૃથ્વી પર ભ્રમણ કરીને એક અપૂર્વ કન્યા જોઈ છે, જે વિંધ્યાચલ પર્વત પર તપસ્યા કરે છે. તેને 12 ભુજાઓ છે અને તે દરેક ભુજામાં અસ્ત્ર શસ્ત્ર શોભી રહ્યા છે. તેનું સૌંદર્ય અદ્ભુત છે. સેવકોનું આ વચન સાંભળી મહિષાસુર તરત કામાતુર થઈ ગયો અને બહુ મોટી સેના લઈને તે વિંધ્યાચલ પર્વત પર ગયો, જ્યાં તે કન્યા તપ કરતી હતી. તેને જોતા જ તે દાનવ કામ બાણથી ગવાઈ ગયો અને પોતાની સેનાને દૂર રાખી એકલો જ દેવીની સામે આવ્યો. પાસે જઈને તે આ પ્રમાણે બોલ્યો કે સુંદરી, આ વ્રત અને તપસ્યા તો તમારી યુવાવસ્થાને વિપરીત છે. તેથી આ બધું છોડી અને તમે ત્રિલોકની મહારાણી બનો. તમે મારું નામ સાંભળ્યું છે. હું દાનવરાજ મહિષાસુર છું. જેણે દ્વંદ્વ યુદ્ધમાં ઇન્દ્રને પરાસ્ત કર્યો છે. અત્યારે ત્રિભુવનનું રાજ્ય મારા આધીન છે. તેથી તમે મારી પ્રાણ વલ્લભા પત્ની બની જાઓ. મારી હજારો પત્નીઓ છે, તે બધી તમારી દાસીઓ થઈ જશે. તેની આ વાત સાંભળી પરમેશ્વરી કાત્યાયનીની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેમણે તે દાનવને ધમકાવતા કહ્યું કે પાપાચારી, તને ધિક્કાર છે.
તું મને કુમારિકા વ્રત ધારણ કરનારી કન્યા સાથે આવી કલુષિત વાતો કરી રહ્યો છે, હું તારો નાશ કરી નાખીશ. મહિષાસુર બોલ્યો કે સુંદરી, તમે ગાંધર્વ વિવાહથી મને આત્મદાન કરો. નમો નારાયણજી. નિકુંજ ભલાલાભાઈ, ઓમ નમો નારાયણ. જય મહાકાળી માં. તેની વાત સાંભળી હરેશભાઈ લખાણા, જય ગિરનારી. તેની વાત સાંભળી દેવીએ તેના મુખમાં એક બાણ માર્યું. તે બાણ બોર્ડમાં સર્પ ઘૂસે તેમ તેના મોઢામાં સમાઈ ગયું. મહિષાસુરના મુખમાંથી લોહીની ધારા વહેવા લાગી. દેવેન્દ્રસિંહ પરમાર, ઓમ નમો નારાયણજી. આપને પણ જય મહાકાળી માં. તે દેવી પાસેથી પાછો જઈને એના સૈનિકોને બોલ્યો કે આ દુષ્ટ સ્ત્રીને જીવતી પકડી લાવો, આને મારી પત્ની બનાવવી પડશે. મહિષાસુરની આજ્ઞા મળતા બધા દાનવો બાણ વૃષ્ટિ કરતા કરતા દેવી તરફ દોડ્યા અને તેમણે પાસે આવેલા જોઈ દેવીએ સહસા મહાબાણોનો પ્રહાર કરી તે બધાના મર્મ સ્થાનોને છેદી નાખ્યા. કેટલાક દૈત્યો માર્યા ગયા અને બીજા ઘાયલ થઈને ચારે બાજુ ભાગી ગયા. પોતાની સેનાની આવી હાલત જોઈ અને મહિષાસુર ક્રોધપૂર્વક દેવી તરફ દોડ્યો અને તેણે ભયંકર ગર્જના કરી. તેને જોઈને કાત્યાયની દેવીએ અટ્ટહાસ કર્યો, ખૂબ જોરથી હસ્યા. તેના અવાજથી ત્રણે લોક ગુંજી ઉઠ્યા. દેવી અટ્ટહાસ કરતા તેમના મુખમાંથી સેંકડો પુલિંદ, સબર, મ્લેચ્છ, શક અને યવન વગેરે પ્રગટ થયા. ત્યારે દેવીએ તેમને આજ્ઞા આપી કે તમે બધાએ આ દુષ્ટાત્મા મહિષાસુરની સેનાના બળથી ઉત્પન્ન થયેલો દૈત્યનો તરત વધ કરી નાખો. તેમનો આદેશ મળતા તે બળવાન અને દુર્દશ્ય વીર દૈત્યોની સેના તરફ દોડ્યા. પછી તો તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. દેવીએ ઉત્પન્ન કરેલા યોદ્ધાઓએ દૈત્યોનો ઉત્સાહ ભંગ કરી નાખ્યો. અનેક દૈત્યો તેમના દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. અને કેટલાક તેમના ભીષણ પ્રહારોથી જર્જરિત થઈ ગયા. નમો નારાયણ વિઠ્ઠલભાઈ, જય મહાકાળી માં. પોતાની સેનાની પીછેહટ જોઈને મહિષાસુર ક્રોધથી ઉત્પન્ન થઈ ગયો અને કઠોર વાણીમાં દેવીને કહેવા લાગ્યો કે ઓ પાપીણી, હજી સુધી તને સ્ત્રી સમજીને યુદ્ધમાં મારી નાખી નથી, હવે તું મારો પ્રભાવ જોઈ લે. કથામાં આગળ વધીએ તે પહેલા ફરીથી આપ સર્વેને મારા શંકરપુરી દિગંબર શંકરપુરીના ઓમ નમો નારાયણ. આ કથા મહાકાળી દિવ્ય શક્તિ ધામ નવ નિર્માણ થઈ રહ્યું છે તેના લાભાર્થે કરી રહ્યો છું, તેના લાભાર્થે કરવામાં આવી રહી છે. તો આપ સર્વે માં મહાકાળી દિવ્ય શક્તિ ધામ મંદિર નિર્માણ કાર્યમાં જરૂરથી લાભ આપશો. આપનું અમૂલ્ય દાન આપી કથામાં ફરીથી આગળ વધીએ. દિલીપભાઈ પરમાર, ઓમ નમો નારાયણ. આમ કઈ મહિષાસુરે શિંગડાના પ્રહારથી દેવીની ઉપર મોટી મોટી શિલાઓ નાખી. મહિષાસુરને પોતાની નજીક આવેલો જોઈને દેવી ક્રોધપૂર્વક આગળ વધી અને વેગપૂર્વક તેની પીઠ પર ચડી ગયા. ચડીને તેને લાતથી એટલો માર્યો કે તે લોહી લુહાણ થઈ ગયો અને આકાશમાં ઉછળીને જોર જોરથી ચીસો પાડવા લાગ્યો. આ દરમિયાન દેવીના તેજમાંથી પ્રગટ થયેલા સિંહે આવીને પોતાના તીક્ષ્ણ દાંતથી દૈત્યને પાછળથી પકડી લીધો. પછી તો દેવીના પગથી દબાયેલો તે દાનવ સ્થિર થઈ ગયો, તેનો એક પગ પણ હલાવી ન શક્યો. આવી વિવસ્થાની દશામાં તે માત્ર ચીસો પાડતો રહ્યો. આ જ સમયે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ ત્યાં આવી પહોંચ્યા અને આકાશમાં ઉભા રહીને બોલ્યા કે દેવેશ્વરી, આ તીક્ષ્ણ તલવારથી શીઘ્ર તેનું મસ્તક છેદી નાખો. આપ કથાનું શ્રવણ કરતા રહેશો અને જેને પણ દાન સહયોગમાં ભગવતીના નિર્માણ કાર્યમાં આપવાની ઈચ્છા છે એની સર્વ મનોકામનાઓ પૂરી થશે. અને કથા ચાલતી રહેશે ત્યાં સુધી આપ આનો સ્ક્રીનશોટ પાડી અને આ સ્કેનર ઉપર આપનું અમૂલ્ય દાન મોકલાવશો. દેવતાઓનું આ વચન સાંભળી દેવીએ મહિષાસુરના ગળા પર ખડગનો પ્રહાર કર્યો અને તે ખડગના આઘાતથી દેવીની ગ્રીવાના 2 ટુકડા થઈ ગયા. દૈત્યની ગ્રીવાના ગરદનના 2 ટુકડા થયા. તેથી દેવતાઓને બહુ પ્રસન્નતા થઈ ગઈ.
તે સમયે તે મહિષ રૂપ ત્યાગીના હાથમાં ઢાલ અને તલવાર લઈ એક તેજસ્વી પુરુષના રૂપમાં પ્રગટ થઈ ગયો અને દેવી પર ખડગનો પ્રહાર કરવા ચાહતો હતો. ત્યાં તો દેવીએ તેની ચોટલી પકડી લીધી, તેના શરીરનો નાશ કરવા માટે તલવાર ઉગામી. આ જોઈ તે દુર્ગા દેવીની સ્તુતિ કરવા લાગ્યો. દાનવ બોલ્યો કે હે દેવી, અચિંત્ય શક્તિ, બધા દેવતાઓની સ્વામીની, સર્વવ્યાપીની દેવી, હે સર્વજન પ્રિય, સર્વના મનોરથ પૂર્ણ કરનાર દેવી, હે ત્રિભુવન સુંદરી, ભક્તજનોને આનંદ આપનારા દેવી, દૈત્યોનો વિનાશ કરનારા, આપને ક્યાંયથી પણ ભય નથી, આપ ત્રણેય લોકથી રક્ષા માટે ઉદ્યત છો, તેથી મારા પર કૃપા કરો, પ્રાણોની રક્ષા અને દયાની ભિક્ષા આપો. હું આપના ચરણોમાં શરણ પડેલો અત્યંત દીન અને વિનીત છું, મારા પર અનુગ્રહ કરો. દેવી, હું હિરણાક્ષનો પુત્ર ચિત્રસમ છું અને મહર્ષિ દુર્વાસાના શ્રાપથી હું મહિષ થયો છું. આજે આપે મારો ઉદ્ધાર કરી દીધો, સાથોસાથ મારો દર્પ એટલે અહંકાર પણ ઓગળી ગયો છે. દેવી સુરેશ્વરી, હવે હું આપના ચરણોનો કિંકર થઈને રહીશ. સર્વ દુષ્ટોનો વિનાશ કરનારા સર્વવ્યાપી દેવી, આપની જય હો. મહિષાસુરના દિન વચન સાંભળીને દેવીને દયા આવી ગઈ. તેમણે આકાશમાં સ્થિત દેવતાઓને કહ્યું કે દેવતાઓ, હવે હું શું કરું? દેવતા બોલ્યા, દેવેશ્વરી, આ અધમ દાનવનો વધ નહીં કરો તો આ ત્રણેય લોકના ચરાચર પ્રાણીઓનો વિનાશ કરી નાખશે. પછી તમારા પ્રાદુર્ભાવ માટે કરેલો અમારો બધો પરિશ્રમ વ્યર્થ થઈ જશે અને તમે પણ આ યુદ્ધમાં જે પરિશ્રમ કર્યો છે તેનું પરિણામ પણ કંઈ આવશે નહીં. ત્યારે દેવીએ કહ્યું કે દેવતાઓ, હું ન તો મારીશ અને ન આને છોડીશ, સદાય આની ચોટલી પકડીને મારા હાથમાં રાખીશ. દેવતા બોલ્યા, મહાભાગે, ઓમ નમો નારાયણ. પ્રભુભાઈ, તમારી વાત બરાબર છે, અત્યારે આ પ્રમાણે કરવું જ યોગ્ય છે, અને જે મનુષ્ય આ રૂપમાં સ્થિત થયેલા એવા તમારી પૂજા કરશે તેને તમારા દુર્લભ દર્શન પ્રાપ્ત થશે. આજથી હું વિંધ્યવાસિની દેવીના નામે તમારી ખ્યાતિ થશે. અશ્વિન માસના શુક્લ પક્ષમાં અષ્ટમી નવમી તિથિએ જે મનુષ્ય તમારી ભક્તિપૂર્વક પૂજા કરશે તેને 1 વર્ષ સુધી કોઈ રોગ, ભય અને તિરસ્કારની પ્રાપ્તિ થશે નહીં. તેના માટે અકાળ મૃત્યુ અને ચોર વગેરેનો ઉપદ્રવ પણ નહીં નડે. ભરતભાઈ સિસોદિયા, જય મહાકાળીમાં. દેવતાઓ આમ કહી પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ઇન્દ્ર દીર્ઘકાળ બાદ ત્રિલોકનું અકંટક રાજ્ય પ્રાપ્ત કર્યું.